દિલ્હીના અશોક વિહારની એક ભવ્ય કોઠીમાં સુનીતાજી પોતાના દીકરા અર્જુન અને વહુ નિધિ સાથે રહેતા હતા. અર્જુન તેમનો એકનો એક દીકરો હતો. તેમની આશાઓ અને સપનાઓનું કેન્દ્ર. તેમની જિંદગીનો દરેક નિર્ણય અર્જુનની આસપાસ જ ફરતો હતો. જ્યારે તેણે નિધિને પોતાની પત્ની તરીકે પસંદ કરી, ત્યારે સુનીતાજીને થોડો સંકોચ જરૂર થયો હતો, પણ દીકરાની ખુશી માટે તેમણે નિધિને દિલથી સ્વીકારી લીધી હતી. બહારથી જોવા પર તેમનો પરિવાર એક આદર્શ પરિવાર લાગતો હતો. અર્જુન એક સફળ વ્યવસાયી હતો, નિધિ એક સમજદાર વહુ અને સુનીતાજી એક સ્નેહમયી માતા. ઘરના દરેક ખૂણામાં ખુશીઓના ગુંજરાવ સંભળાતા હતા. ડાઇનિંગ ટેબલ પર ત્રણેય બેસીને રાતનું જમણ જમી રહ્યા હતા. સુનીતાજીએ પ્રેમથી નિધિની પ્લેટમાં શાક પીરસતા કહ્યું, "બેટા, તું બહુ દુબળી થઈ રહી છે. લાગે છે તું પોતાનું ધ્યાન રાખતી નથી." નિધિ હસતા હસતા બોલી, "ના માં, બસ આજકાલ ભૂખ થોડી ઓછી લાગે છે." અર્જુને તરત જ હસતા હસતા કહ્યું, "અરે માં, આને થોડું જમવાનું વધારે આપો. વળી માં, તને ખબર નથી, આજકાલની છોકરીઓ સ્લિમ દેખાવાના ચક્કરમાં ખાવાનું ઓછું કરી દે છે." નિધિએ તેને ઘૂરીને જોયો. "અચ્છા, તો શું હું તને બહુ પાતળી લાગુ છું?" અર્જુને મજાકિયા અંદાજમાં માથું હલાવ્યું. "ચોક્કસ. મને તો ડર લાગે છે કે ક્યાંક જોરદાર પવન ફૂંકાય અને તું ઉડી ન જાય." અને પછી અર્જુને હસતા હસતા નિધિ તરફ નમીને પ્રેમથી તેની નાક દબાવી. નિધિ બૂમ પાડીને બોલી, "જોયું માં, આ હંમેશા મને આવી જ રીતે હેરાન કરે છે." ટેબલ પર હાસ્યનો ફુવારો ફૂટી નીકળ્યો. સુનીતાજીએ કહ્યું, "તમે બંને 1 મિનિટ પણ લડ્યા વગર રહી શકો છો કે શું?" જમ્યા પછી ત્રણેય ડ્રોઈંગ રૂમમાં બેસીને થોડીવાર વાતો કરવા લાગ્યા. અર્જુન માતાના પગ દબાવવા લાગ્યો અને નિધિ તેમની પાસે બેસીને હળવી વાતો કરી રહી હતી. એવું લાગતું હતું કે આ પરિવાર દુનિયાનો સૌથી ખુશાલ પરિવાર છે. સુનીતાજીને પોતાના દીકરા અને વહુ પર ગર્વ અનુભવાતો હતો. તેમણે વિચાર્યું, કેટલી સરસ જોડી છે. ભગવાન મારા સંસારને આમ જ ખુશાલ બનાવી રાખે. પરંતુ તેમને શું ખબર હતી કે આ હસી ખુશીનો માહોલ ફક્ત એક દેખાવો હતો અને તેમની ખુશીઓની પાછળ એક એવું કાળું સત્ય છુપાયેલું હતું, જેને જાણીને તેમનો આત્મા પણ કંપી ઉઠશે. દરેક સવારની શરૂઆત સુનીતાજીની હળવી ઠપકો અને અર્જુનના હાસ્યથી થતી હતી. "અરે બેટા, હવે ઉઠી પણ જા. ઓફિસ જવાનું મન નથી થતું કે શું?" સુનીતાજી રોજ અર્જુનને જગાડવા તેના રૂમ સુધી ચાલી જતી. અર્જુન તકિયામાં મોઢું છુપાવીને કહેતો, "માં, 5 મિનિટ વધુ સુવા દે પ્લીઝ." ત્યારે જ નિધિ હસતા હસતા બોલી, "માં, આ 5 મિનિટ આખા કલાકમાં બદલાઈ જાય છે. ક્યારની જગાડી રહી છું, અને જો તમે ના આવો તો મજાલ છે કે આ પોતાની મેળે ઉઠી પણ જાય." સુનીતાજી હસીને બોલતી, "સારું નિધિ, હવે તું આને છોડને પોતાની મેળે જ ઉઠી જશે. તું મારી સાથે કિચનમાં ચાલ." પછી નિધિ તેની સાસુ સાથે કિચનમાં જઈને અર્જુનની પસંદગીનો નાસ્તો તૈયાર કરતી. પરોઠા, અથાણું અને મલાઈ પનીર. અર્જુન નાસ્તાના ટેબલ પર બેસતા જ ચીડવવાના અંદાજમાં બોલ્યો, "માં જોને." નિધિએ ફરીથી પરોઠું બાળી નાખ્યું. નિધિ આંખો કાઢતા કહેતી, "અચ્છા, તો તું પોતે બનાવી લે ને." અર્જુને હસતા હસતા કહ્યું, "જો હું પોતે બનાવી લઈશ તો તું શું કરીશ?" સુનીતા તેમની મીઠી નોકચોક જોઈને હસી પડતી. તેમને લાગતું હતું કે તેમનો પરિવાર ખરેખર સુખી અને ખુશાલ છે. આવા જ હળવા પળોમાં તેમનો દરેક દિવસ પસાર થતો, પરંતુ રાત કંઈક અલગ જ હતી. આ સુખદ ચિત્ર ફક્ત દિવસ પૂરતું મર્યાદિત હતું. જ્યારે રાત પડતી ત્યારે બધું બદલાઈ જતું. સુનીતાજીને અણસાર સુદ્ધા નહોતો કે અર્જુન અને નિધિ વચ્ચે શું થઈ રહ્યું હતું. રાત થતાં જ અર્જુનનો ચહેરો કઠોર થઈ જતો. તેનું હાસ્ય ગાયબ થઈ જતું. જેવા ઘરના નોકરો અને તેની માતા સુનીતાજી સૂઈ જતા, તે પોતાના રૂમમાં જતો અને દરવાજો અંદરથી બંધ કરી દેતો. દરવાજો જેવો બંધ થયો કે નિધિ ધ્રુજતા બોલી, "અર્જુન, આજે તો આ બધું ના કરો. તારી હિંમત કેવી રીતે થઈ મારી સામે બોલવાની?" અર્જુન ગુસ્સામાં બોલ્યો. દરેક આવનારી રાત નિધિ માટે એક નવો ડર લઈને આવતી હતી. નિધિ જ્યારે લગ્ન કરીને આ ઘરમાં આવી હતી, ત્યારે તેને લાગ્યું હતું કે તેની જિંદગી કોઈ સુંદર સપના જેવી હશે. અર્જુન પ્રેમ કરનારો પતિ હતો. સાસુ સુનીતાજી તેને દીકરીની જેમ માનતા હતા અને ઘરમાં બધું બરાબર લાગતું હતું. શરૂઆતના દિવસોમાં અર્જુન બહુ રોમેન્ટિક હતો. તે દરેક વખતે નિધિનો ખ્યાલ રાખતો, તેની પસંદ નાપસંદ પૂછતો અને દરેક નાની વસ્તુમાં રસ લેતો. પરંતુ થોડા મહિનાઓ પછી ધીરે ધીરે તેની અસલી ફિતરત સામે આવવા લાગી. એક રાત્રે અર્જુને ઓફિસનું કામ પતાવી લેપટોપ જેવું બેડ પર રાખ્યું, ત્યારે જ અચાનક તેની નજર નિધિના ફોન પર પડી. નિધિ તે વખતે વોશરૂમમાં હતી. અર્જુનના મનમાં એક વિચિત્ર વિચાર આવ્યો. જોવું તો ખરો, નિધિ કોની સાથે વાત કરે છે? તે ધીરેથી ફોન ઉઠાવી તેની ગેલેરી ખોલવા લાગ્યો. સ્ક્રોલ કરતા કરતા અચાનક તેની આંખો એક ફોટા પર અટકી ગઈ. નિધિ કોઈ છોકરા સાથે હાથમાં હાથ પરોવીને બેઠી હતી. અર્જુનનું લોહી ઉકળી ઉઠ્યું. તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તેના શ્વાસ તેજ થઈ ગયા. "આ શું છે?" તેણે પોતાના દાંત પીસતા કહ્યું. તે જ સમયે નિધિ વોશરૂમમાંથી બહાર આવી.
તેને જોયું કે અર્જુન તેના ફોનને ઘૂરી રહ્યો છે. અર્જુન શું થયું? નિધિએ નિર્દોષતાથી પૂછ્યું. અર્જુને કંઈ પણ બોલ્યા વગર ફોન તેની આંખો સામે ધર્યો. આ કોણ છે? તેનો અવાજ ઠંડો અને ખતરનાક હતો. નિધિએ ફોન જોયો અને ચોંકી ગઈ. અર્જુન, આ તો મારા કોલેજનો મિત્ર રોહિત છે. અચ્છા, કોલેજનો મિત્ર? અર્જુન કટાક્ષમાં હસ્યો. અને દોસ્તી એટલી ગાઢ હતી કે તું હાથમાં હાથ નાખીને બેઠી હતી? અર્જુન, પ્લીઝ, એવું કંઈ નહોતું. એ તો જૂનો ફોટો છે, મારા લગ્ન પહેલાંનો. નિધિ ગભરાતા બોલી. લગ્ન પહેલાંનો? અર્જુનની આંખોમાં ગુસ્સાની જ્વાળા ઉઠવા લાગી. તો લગ્ન પહેલાં તું કોઈ બીજાની સાથે હતી? અર્જુન, તું ખોટું સમજી રહ્યો છે. હું અને રોહિત માત્ર સારા મિત્રો હતા. અમારી વચ્ચે ક્યારેય એવી કોઈ વાત નહોતી જેવું તું વિચારી રહ્યો છે. પરંતુ અર્જુન કંઈ પણ સાંભળવા તૈયાર નહોતો. જૂઠું બોલી રહી છે. હું બધું સમજુ છું. તારી નજરો બતાવી રહી છે કે તું કંઈક છુપાવી રહી છે. અર્જુન, હું તારાથી કંઈ નથી છુપાવી રહી. નિધિની આંખોમાં આંસુ આવી ગયા. ખામોશ! અર્જુન જોરથી બૂમ પાડ્યો અને ગુસ્સામાં ફોન ફેંકી દીધો. ફોન જમીન પર પડીને તૂટી ગયો. નિધિ ડરીને એક ડગલું પાછળ હટી ગઈ. અર્જુનની આંખો કોઈ જંગલી જનાવર જેવી દેખાઈ રહી હતી. હવે હું તને બતાવીશ કે જૂઠું બોલવાની સજા શું હોય છે. તેને નિધિનો હાથ ઝટકાથી પકડ્યો અને જબરજસ્તી તેને પલંગ પર ધકેલી દીધી. તે રાત્રે પહેલીવાર અર્જુને નિધિને એ ડરનો અહેસાસ કરાવ્યો જે ત્યાર પછી દરેક રાતે તેની જિંદગીનો હિસ્સો બની ગયો. તે દિવસ પછી અર્જુનનો શક વધી ગયો. જો નિધિ ફોન પર હસીને વાત કરતી તો અર્જુન તરત પૂછતો, કોણ હતું? તારો એ જ જૂનો આશિષ કે બીજું કોઈ? જો નિધિ સોશિયલ મીડિયા પર ઓનલાઈન હોત તો અર્જુન મેણા મારતો, શું હજી પણ રોહિત સાથે વાત કરી રહી છે? જો તે તૈયાર થઈને ક્યાંક જવાની વાત કરતી તો અર્જુન ગુસ્સાથી કહેતો, લગ્ન પછી પણ ફરવાનો બહુ શોખ છે તને? કે પછી એવું તો નથી કે તું તારો એ જ યારને મળવા જઈ રહી છે? નિધિ અર્જુન તરફ જોઈ બોલી. અર્જુન, તને મારી વાતો પર વિશ્વાસ કેમ નથી આવતો? હું તને બહુ પ્રેમ કરું છું અને મારી જિંદગીમાં તારા સિવાય કોઈ નથી. કહેતા કહેતા નિધિની આંખોમાં આંસુ આવી ગયા. પણ અર્જુન પર તેની વાતોની કોઈ અસર ના થઈ. ધીરે ધીરે નિધિની દુનિયા બદલાઈ ગઈ. તે પહેલાં જેવી હસમુખ છોકરી ના રહી. તેને સમજાઈ ગયું કે તેના લગ્ન હવે પ્રેમ નહીં પણ શક અને ડરની પકડમાં હતા. અને પછી દર રાતે અર્જુનનું વહેસીપણું શરૂ થઈ જતું. નિધિની જિંદગી બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી. એક દિવસની જાતે પોતાની સાસુ સાથે હસતી બોલતી એક આદર્શ વહુ હતી અને એક રાતની જાતેનો પતિ. અર્જુન તેના પર પાયા વુહણો શક કરીને તેને દરેક પળે ડરાવતો હતો. પરંતુ દિવસમાં તે ક્યારેય પોતાની તકલીફ જાહેર કરતી નહોતી. ઉલટાનું સુનિતાજી સાથે તેનો સંબંધ બહુ પ્યારો હતો. સુનિતાજીને પોતાની બહુ નિધિ બહુ ગમતી હતી. તે શરૂઆતથી જ તેને પોતાની દીકરીની જેમ માનતા હતા. સવારે જ્યારે નિધિ પૂજા કરીને તેમની પાસે આવતી તો તેઓ હંમેશા તેની નજર ઉતારતા. આજે પણ જ્યારે નિધિએ પોતાની સાસુના પગ સ્પર્શ કર્યા ત્યારે સુનિતાજીએ પ્રેમથી તેના માથા પર હાથ મૂકતા કહ્યું, બેટા, ભગવાન તને હંમેશા ખુશ રાખે. તમારા હોવા છતાં મને કોઈ તડકો અડી પણ ના શકે માં. નિધિ હસીને બોલી. ચાલ હવે મારી સાથે કિચનમાં ચાલ. તારી સાસુને તારો સાથ જોઈએ છે. સુનિતાજી હસતા હસતા બોલ્યા. નિધિ તેમની સાથે કિચનમાં જતી રહી અને રસોઈ બનાવતા બનાવતા બંને ખૂબ હસી મજાક કરવા લાગી. માં, આજે શું બનાવવું? નિધિએ પૂછ્યું. બેટા, આજે અર્જુનની પસંદગીનું કંઈક બનાવી લે. તેને બટાકાના પરોઠા બહુ ગમે છે. અર્જુનનું નામ સાંભળતા જ નિધિનું દિલ જોરથી ધડકવા લાગ્યું. અર્જુનને ખુશ કરવા માટે તેને કેટલી વાર કોશિશ કરી હતી, પરંતુ તેનો ગુસ્સો અને શંકા ક્યારે ઓછા થયા નહીં. તેમ છતાં તે હસીને બોલી, જી માં, હું અત્યારે જ બનાવી દઉં છું. જ્યારે જમવાનું બની ગયું ત્યારે સુનિતાજી પોતે અર્જુનની પ્લેટ પીરસતા બોલ્યા, જો અર્જુન, તારી પત્નીએ તારા માટે પોતાના હાથે પરાઠા બનાવ્યા છે. અર્જુને ચહેરા પર ખોટું સ્મિત લાવીને કહ્યું, સારું, તો પછી જોઉં છું કે કેટલા સ્વાદિષ્ટ બન્યા છે. તેને એક કોળિયો મોઢામાં લીધો અને નિધિ તરફ જોઈને હળવું સ્મિત આપ્યું. નિધિએ તેનું આ સ્મિત સૌથી વધુ ડરામણું લાગતું હતું, કારણ કે તે જાણતી હતી કે આ માત્ર દુનિયાની સામેનો દેખાવ છે. એક દિવસ જ્યારે નિધિ એકલી બેઠી હતી ત્યારે સુનિતાજી તેને પાસે આવ્યા અને પ્રેમથી બોલ્યા, બેટા, તું હંમેશા આટલી ચૂપચાપ કેમ રહે છે? નિધિ ચોંકી ગઈ. તેને તરત જ પોતાની સંભાળી અને બોલી, એવું કંઈ નથી માં, બસ થોડી થાકી જાઉં છું. તું જાણે છે ને, હું તને મારી દીકરીની જેમ માનું છું. જો તને ક્યારેય કોઈ પરેશાની હોય તો મને કહેજે. સુનિતાજીએ તેનો હાથ પોતાના હાથમાં લઈ લીધો. નિધિના ગળામાં ડૂમો ભરાઈ આવ્યો. તે ઈચ્છવા છતાં પણ કંઈ કહી શકી નહીં. બસ હળવું સ્મિત આપી દીધું. હું જાણું છું તારો અને અર્જુનનો સંબંધ ઘણો પ્રેમાળ છે, પરંતુ જો ક્યારેય કંઈ પણ વાત હોય તો મારાથી છુપાવતી નહીં. જી માં. નિધિએ માથું નમાવી દીધું. હવે ચાલ, ચા બનાવી દે. અને હા, આજે સાંજે આપણે મંદિર જઈશું. ઠીક છે માં, નિધિએ પરાણે હસતા કહ્યું. પણ મનમાં અને મનમાં તે ડર અર્જુનનો હતો કે જો તે મા પાસે મંદિર જતી પણ રહેશે તો તે આનો પણ ખોટો મતલબ ના કાઢી લે.
શું નિધિનું દર્દ ક્યારે સામે આવશે? સુનીતાજીને અત્યાર સુધી એ અહેસાસ નહોતો થયો કે જે વહુ તે ખુશ અને હસમુખ સમજે છે તે ખરેખર દર રાત્રે દર્દમાંથી પસાર થાય છે. સાંજના સમયે સુનીતાજી અને નિધિ તૈયાર થઈને મંદિર જવા નીકળવા લાગ્યા. સુનીતાજીએ પૂજાની થાળી સંભાળતા કહ્યું, નિધિ બેટા, થોડી જલ્દી ચાલ, આરતીનો સમય થઈ ગયો છે. જી માં, બસ 1 મિનિટ, નિધિએ પોતાની સાડી ઠીક કરતા કહ્યું અને દરવાજો બંધ કરી દીધો. અર્જુન રોજ મોડો ઘરે આવતો હતો, પણ આજે ન જાણે કેમ તે ઓફિસથી જલ્દી પાછો આવી ગયો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જેવો તેને ઘરનો દરવાજો ખોલ્યો તો તેને અજીબ ખાલીપો અનુભવાયો. કોઈ ઘરે નથી. તે મનમાં અને મનમાં બબડ્યો. અંદર જઈને તેણે જોયું કે ઘર પૂરેપૂરું સજાવેલું હતું. રસોડામાં તાજી વાનગીઓ સુગંધ આવી રહી હતી, પણ કોઈ દેખાતું નહોતું. તેનું મગજ તરત જ શંકાથી ભરાઈ ગયું. તેણે નિધિ વિશે વિચારવાનું શરૂ કર્યું. ક્યાં કહી હશે આ? તે ગુસ્સામાં ઘરની અંદર ટહેલવા લાગ્યો. ત્યારે જ તેની નજર બેડ પર રાખેલા નિધિના ફોન પર પડી. તેને ફોન ઉઠાવ્યો અને તરત જ તેનું લોક ખોલવાની કોશિશ કરી, પણ નિધિએ પહેલાં જ પાસવર્ડ બદલી નાખ્યો હતો. હવે તેની શંકા વધી ગઈ. તે વિચારવા લાગ્યો કે નિધિ ક્યાંક બીજે પણ જઈ શકે છે. પણ ત્યારે જ તેને ટેબલ પર એક નાની ચિઠ્ઠી દેખાઈ. હું માજી સાથે મંદિર જઈ રહી છું, અમે જલ્દી પાછા આવી જઈશું. અર્જુને ચિઠ્ઠી વાંચી, પણ તેની શંકા ઓછી ના થઈ. સારું, મંદિર ગઈ છે, તેને વ્યંગમાં કહ્યું. ખરેખર તેનો ગુસ્સો ધીરે ધીરે વધવા લાગ્યો. તેને વિચાર્યું, શું ખબર ખરેખર મંદિર ગઈ હોય કે ક્યાંક બીજે. તે સોફા પર બેસી ગયો અને રાહ જોવા લાગ્યો, પણ તેનું મગજ ચેનથી બેસવા દેતું નહોતું. શંકાની આગ તેને સળગાવી રહી હતી. અર્જુનનો ગુસ્સો એક નવા તોફાન તરફ વધી રહ્યો હતો. મંદિરથી પાછા ફરતી વખતે સુનીતાજીએ અચાનક કહ્યું, નિધિ, તું ઘરે જા. મારા પાડોશમાં ગુપ્તાજીના ઘરે કંઈક કામ છે. હું થોડી વારમાં આવી જઈશ. નિધિએ હળવા સ્મિત સાથે માથું હલાવ્યું. ઠીક છે માં, તમે જલ્દી આવી જજો. પણ જેવું તેણે ઘરના ઉંબરે ડગલું મૂક્યું, તેના શરીરમાં અજીબ ધ્રુજારી દોડી ગઈ. સામે અર્જુન બેઠો હતો, સોફા પર એક પગ પર બીજો પગ રાખીને. આંખો ઘેરી લાલ, ચહેરા પર એવો ગુસ્સો જે કોઈ તોફાન પહેલાની શાંતિ જેવો લાગતો હતો. નિધિનું દિલ જોરથી ધડકવા લાગ્યું. અર્જુન, તમે આજે જલ્દી આવી ગયા? તેને હકલાતા પૂછ્યું. અર્જુને ધીરે ધીરે તેની તરફ જોયું. તેની આંખો એટલી ઠંડી અને ખતરનાક હતી કે નિધિએ એવું લાગ્યું કે તેની આત્મા સુધી જોઈ રહ્યો હોય. પછી તેને એક લાંબો શ્વાસ લીધો અને હળવા સ્મિત સાથે બોલ્યો, હા, જલ્દી આવી ગયો. કોઈ તકલીફ છે? નિધિએ માથું હલાવ્યું. ના ના અર્જુન. અર્જુન અચાનક ઊભો થયો. સારું, તો પછી આટલી ગભરાયેલી કેમ છે? નિધિએ પોતાના હાથોને કસીને પકડી લીધા, જેથી તેની આંગળીઓ ધ્રુજતી બંધ થઈ જાય. એવું કંઈ નથી, બસ અચાનક તમને જોઈને ચોંકી ગઈ. અર્જુને તેની તરફ ધીરે ધીરે ડગલા માંડવા લાગ્યો. તેના દરેક ડગલા સાથે નિધિનો ડર વધતો ગયો. સારું, તો કહે, મંદિરમાં શું મા સાથે જ ગઈ હતી? નિધિએ તરત જ માથું હલાવ્યું. હા, મા સાથે જ ગઈ હતી. તો પછી એકલી કેમ આવી? માં ગુપ્તા આંટીના ઘરે ગઈ છે. અર્જુને સંદેશથી તેની આંખોમાં જોયું. સાચું? હા અર્જુન, સાચું. અર્જુને એક પળ માટે તેને ઘૂરીને જોઈ, પછી અચાનક તેનો હાથ પકડીને કસીને દબાવી દીધો. જૂઠું ના બોલતી નિધિ, તને ખબર છે મને જૂઠથી સખત નફરત છે. નિધિ દર્દથી કરાઈ ઉઠી. અર્જુન છોડો, દર્દ થઈ રહ્યું છે. પણ અર્જુને પકડ વધુ મજબૂત કરી દીધી. તો મંદિર ગઈ હતી કે ક્યાંક બીજે? તેનો અવાજ ધીમો પણ અત્યંત ખતરનાક હતો. નિધિની આંખોમાં આંસુ આવી ગયા. અર્જુન, પ્લીઝ છોડો મને. અર્જુને અચાનક તેનો હાથ ઝટકી લીધો. આજે તો હું છોડું છું, પણ જો બીજી વાર મને કંઈ ગડબડ લાગી તો યાદ રાખજે, તારો હાલ બહુ ખરાબ થશે. અર્જુન હજુ કંઈક બીજું કહેવા જ જતો હતો કે ત્યારે જ દરવાજા પર સુનીતાજીનો અવાજ આવ્યો. અરે અર્જુન, તું આજે આટલો જલ્દી આવી ગયો? નિધિએ રાહતનો શ્વાસ લીધો. જેવા સુનીતાજી અંદર આવ્યા, અર્જુને તરત જ પોતાના ચહેરા પર હાસ્યનો નકાબ પહેરી લીધો. હા માં, આજે ઓફિસનું કામ જલ્દી પતી ગયું તો વિચાર્યું ઘરે આવી જાઉં. સુનીતાજી હસ્યા. સારું કર્યું બેટા. અર્જુને નિધિ તરફ જોયું, જે માથું નમાવીને ઊભી હતી. હાથ હજુ પણ ધ્રુજતા હતા, પણ સુનીતાજીને કંઈ મહેસૂસ ના થયું. સારું નિધિ, ચા બનાવી દે, થાકી ગઈ છું. જી માં. નિધિ જલ્દીથી રસોડા તરફ ભાગી, જાણે ત્યાંથી દૂર જવા માંગતી હોય. સુનીતાજી સોફા પર બેસી ગયા. અર્જુનની પાસે બેસીને બોલ્યા, આજે કંઈક વધારે જ ખામોશી કેમ છે ઘરમાં? અર્જુન હસતા બોલ્યો, અરે માં, કંઈ નથી, બસ હું અને નિધિ વાતો કરતા હતા. સુનીતાજી હસ્યા. સારું છે, પતિ પત્નીમાં વાતચીત હોવી જોઈએ. નિધિ બહુ સારી છોકરી છે અર્જુન, તેનું ધ્યાન રાખજે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અર્જુને નિધિ તરફ જોયું કે ચા લઈને આવી રહી હતી. તેની આંખોમાં એક અજીબ ડર હતો, જેને માત્ર અર્જુન ઓળખી શકતો હતો. હા માં, હું તો આનું બહુ ધ્યાન રાખું છું. અર્જુને હસતા હસતા કહ્યું, પણ તેના અવાજમાં એક ઠંડી ચેતવણી છુપાયેલી હતી. નિધિએ ધ્રુજતા હાથે ચાનો કપ સામે રાખ્યો અને ધીરેથી બોલી, લો માં, તમારી ચા. પણ તેના મનમાં એક જ સવાલ ગૂંજતો હતો, શું ક્યારેય કોઈ તેની તકલીફ જોઈ શકશે કે પછી આ રમત આવી જ રીતે ચાલતી રહેશે?
સુનિતાજીએ ચાનો એક ઘૂંટ લેતા હસીને કહ્યું, અરે જુઓ, હું પણ કેટલી ભૂલકણી થઈ ગઈ છું. તમને કહેવાનું જ ભૂલી ગઈ કે કાલે નિધિની મમ્મીનો ફોન આવ્યો હતો. નિધિ જે અત્યાર સુધી ચૂપચાપ બેઠી હતી તે ચોંકી ગઈ. માં, મમ્મીનો ફોન આવ્યો હતો? શું કહ્યું તેમણે? તેમણે જણાવ્યું કે તારી બહેનને જોવા માટે છોકરાવાળા આવી રહ્યા છે, એટલે તે ઈચ્છે છે કે તું પણ ત્યાં આવીને થોડો સાથ આપે. અને અર્જુન, તારે પણ નિધિ સાથે જવું પડશે. સુનિતાજીએ પ્રેમથી કહ્યું. નિધિના ચહેરા પર એક હળવી ખુશી આવી, પણ અર્જુનનો ચહેરો તરત જ કડક થઈ ગયો. તેણે કપને ટેબલ પર રાખતા ઠંડા અવાજમાં કહ્યું, હું નથી જઈ શકતો માં, ઓફિસમાં બહુ કામ છે. સુનિતાજીએ ભ્રમર ચડાવી. અર્જુન બેટા, એક દિવસ માટે તો જઈ શકે છે. તે તારું સાસરું છે, ત્યાં જવું તારી ફરજ પણ છે. અર્જુને નિધિ તરફ જોયું. નિધિએ કહ્યું, માં, જો એમને ઓફિસમાં કામ હોય તો હું એકલી જ જતી રહીશ. ત્યારે જ અર્જુન તડાક દઈને બોલ્યો, ઠીક છે માં, જો તમે કહી રહ્યા હો તો હું કોશિશ કરીશ. પણ તેના મનમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. રાત્રે અર્જુન પાસા બદલતો રહ્યો. તેની શંકા હવે વધુ વધી ચૂકી હતી. નિધિનું પિયર જવું, અને એ પણ એકલી? નહીં, હું આને નજરથી ઓझલ નહીં થવા દઉં. તેને નિધિનો ફોન ઉઠાવ્યો અને ધીરેથી તેને અનલોક કરવાની કોશિશ કરવા લાગ્યો. જો આમાં કોઈ પણ એવો નંબર મળ્યો જેનાથી આ વધારે વાત કરે છે તો પછી જોઉં છું કે આ કેવી રીતે જાય છે પોતાની માના ઘરે. અર્જુન વારંવાર નિધિનો ફોન અનલોક કરવાની કોશિશ કરતો રહ્યો, પણ દર વખતે અસફળ રહ્યો. પાસવર્ડ ખોટો હોવાને કારણે સ્ક્રીન લોક થઈ ગઈ. તેણે ઊંડો શ્વાસ લીધો અને નિધિ તરફ જોયું. તે ગાઢ નિંદ્રામાં સૂતી હતી. નિધિ જાગી જશે તો સવાલ કરવા લાગશે. આ વિચારીને તેણે ફોન ધીરેથી ઓશિકા નીચે સરકાવી દીધો અને આંખો બંધ કરી દીધી. પણ તેનું મગજ હજુ પણ શાંત નહોતું. આખરે આને પાસવર્ડ કેમ બદલ્યો? જરૂર કંઈક તો છુપાવી રહી છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. બીજી સવારે સુનિતાજી જલ્દી ઉઠી ગયા અને રસોડામાં નાસ્તો બનાવવા લાગ્યા. નિધિ પણ તેમની પાસે આવીને ઊભી રહી ગઈ. માં, તમે બેસો, હું બનાવી દઉં છું. નિધિએ પ્રેમથી કહ્યું. અરે નહીં બેટા, બસ બની જ ગયું છે. એમ પણ તું આજે તારા પિયર જવાની તૈયારી કર. આટલું સાંભળતા જ અર્જુન, જે પાસે જ બેઠો હતો, સમાચાર પત્ર પરથી નજર હટાવીને નિધિ તરફ જોવા લાગ્યો. હજુ તો કંઈ નક્કી નથી થયું, તેને ઠંડા અવાજમાં કહ્યું. સુનિતાજીએ ત્રાસી આંખે અર્જુન તરફ જોયું. કેમ, હવે શું વિચારે છે? તારે જવું જ પડશે. અર્જુને જબરજસ્તી હા કહ્યું. માં, જો તમે આટલો આગ્રહ કરી રહ્યા હો તો ચાલ્યો જઈશ. અને તમારી વહાલી વહુને કહો કે જલ્દી તૈયાર થઈ જાય, કારણ કે તમને ખબર છે ને, આ તૈયાર થવામાં બહુ સમય લગાવે છે. નિધિએ ચોંકીને અર્જુન તરફ જોયું, પણ અર્જુનના ચહેરાના સ્મિત પાછળ એક અલગ જ રમત ચાલી રહી હતી. મારે પોતે જ નિધિને તેના પિયર લઈ જવી પડશે. હું આને એકલી જવા દઈ શકું નહીં. જો હું આની સાથે રહીશ તો આની પર નજર પણ રાખી શકીશ અને જોઈ પણ શકીશ કે ત્યાં કોણ કોણ આવી જાય છે. નિધિ તૈયાર થવા જતી રહી, પણ તેને અર્જુનની આ સંમતિમાં કંઈક અજીબ લાગતું હતું. જ્યારે અર્જુન અને નિધિ ઘરથી નીકળી રહ્યા હતા ત્યારે નિધિ ખૂબ જ સુંદર લાગતી હતી. તેને લાલ રંગની ચુંદડીવાળી સાડી પહેરી હતી. તે તેની માસુમિયત અને સૌમ્યતાને વધુ નિખારી રહી હતી. તેના ખુલ્લા વાળ, કપાળ પર હળવી બિંદી અને કાનમાં ઝુમખા તેને વધુ આકર્ષક બનાવી રહ્યા હતા. સુનિતાજીએ તેને જોતા સ્મિત સાથે કહ્યું, અરે વાહ, મારી વહુ તો આજે કોઈ દુલ્હનથી ઓછી નથી લાગી રહી. નિધિએ હળવું માથું નમાવી દીધું અને સ્મિત આપ્યું, પણ બીજી તરફ અર્જુન અંદરને અંદર બળી રહ્યો હતો. તેણે એક ત્રાસી નજર નિધિ પર નાખી અને વિચાર્યું, આને આટલા તૈયાર થવાની શું જરૂર હતી? ક્યાંક પિયરમાં રોહિત તો નથી આવી રહ્યો? પણ કંઈક વિચારીને તેણે ગાડીનો દરવાજો ખોલ્યો અને નિધિને બેસવાનો ઈશારો કર્યો. જ્યારે ગાડી રોડ પર દોડવા લાગી, અર્જુન નિધિને વારંવાર જોઈ રહ્યો હતો. તેની સુંદરતા તેને એક તરફ લલચાવી રહી હતી તો બીજી તરફ તેની શંકા વધુ ઘેરી બનતી જતી હતી. તે નિધિને જોઈને ધીરેથી બોલ્યો, નિધિ, તને જોઈને તો લાગે છે કે છોકરાવાળા તારી બહેનને નહીં પણ તને જોવા આવી રહ્યા હોય. અર્જુનની વાત સાંભળી નિધિ કંઈ ન બોલી. તેને ચૂપ રહેવું જ યોગ્ય સમજ્યું. અર્જુન ગાડી તેજ રફતારથી ચલાવી રહ્યો હતો. બંને વચ્ચે ઊંડી ખામોશી હતી, પણ તેમના મનમાં વિચારોનું તોફાન મચ્યું હતું. લગભગ 2 કલાક પછી ગાડી આગ્રામાં નિધિના પિયર સામે આવીને ઊભી રહી. નિધિએ ગાડીમાંથી ઉતરતા પોતાના ઘર તરફ જોયું. દરવાજા પર તેની માં ગાયત્રીજી અને તેના પપ્પા રમેશજી ઊભા હતા. નિધિને જોતા જ ગાયત્રીજીએ હસતા કહ્યું, સારું થયું તમે બંને આવી ગયા. પૂજાને પણ સારું લાગશે. અર્જુને ગાયત્રીજી અને રમેશજીના પગ લાગતા તરત જ બોલ્યો, માં, પૂજાને જો છોકરાવાળા આવી રહ્યા છે. તો ભલે, એવું કેવી રીતે બની કે નિધિ અહીં ના આવે? અને રહી વાત મારી, તો હું તો આ ઘરને મારું સાસરું નહીં પણ મારું ઘર માનું છું. આ કહેતા અર્જુન જોરથી હસી પડ્યો. તેની વાતોમાં આત્મીયતા દેખાતી હતી. ગાયત્રીજી અને રમેશજી આ સાંભળી બહુ ખુશ થયા. તેમને લાગતું હતું કે તેમના જમાઈ અર્જુન ખરેખર હીરો છે.
ગાયત્રીજીએ રમેશજી તરફ જોતા જોયું, અમે તો પહેલાં જ કહ્યું હતું કે અર્જુન બહુ સારો છોકરો છે, અમને આનાથી સારો જમાઈ ક્યાં મળત? રમેશજી ગર્વથી બોલ્યા, હા હા ચોક્કસ અર્જુન બેટા, અમે તો ખરેખર નસીબદાર છીએ કે નિધિને તારા જેવો પતિ મળ્યો. નિધિ ચૂપચાપ હસી રહી હતી, પણ તેના દિલમાં દર્દ હતું. તે જાણતી હતી કે આ અર્જુનનું માત્ર બહારનું રૂપ હતું, અંદરનું સત્ય આનાથી સાવ અલગ હતું. ગાયત્રીજીએ ખુશી ખુશી કહ્યું, ચાલ બેટા, તમે બંને હાથ મોઢું ધોઈ લો, પછી જમીએ. અર્જુને માથું હલાવ્યું અને અંદર ગયો, પણ તેના ચહેરા પર એવું સ્મિત હતું જેને જોઈને કોઈ અંદાજો લગાવી ન શકે કે તેના મનમાં શું ચાલી રહ્યું છે. ગાયત્રીજીએ નિધિનો હાથ પકડીને અંદર બેસાડી અને પ્રેમથી બોલ્યા, અરે બેટા, તું તો પહેલાં કરતાં પણ વધુ સુંદર લાગી રહી છે. આ લાલ ચુંદડીવાળી સાડી તારા પર ખૂબ જ શોભે છે. રમેશજી પણ હસ્યા અને પૂછ્યું, અર્જુન બેટા, તમે કેમ છો? કામ કેવું ચાલે છે? અર્જુને હળવા સ્મિત સાથે જવાબ આપ્યો, જી પપ્પા, બધું બરાબર ચાલે છે, બસ બિઝનેસમાં થોડું વધારે ધ્યાન આપવું પડી રહ્યું છે. ગાયત્રીજીએ ચાનો કપ અર્જુન તરફ વધારતા કહ્યું, સારું કર્યું જે નિધિને લઈને આવી ગયા. નિધિ જબરજસ્તી હસી દીધી, પણ અર્જુન હજુ પણ સતર્ક હતો. તેને આજુબાજુ નજર ફેરવી, જાણે કંઈક શોધી રહ્યો હોય. ગાયત્રીજીએ નિધિના માથા પર હાથ ફેરવતા કહ્યું, અને કહે બેટા, સાસરીમાં બધું કેવું ચાલે છે? તારી સાસુ કેવી છે? નિધિએ ધીમા અવાજે કહ્યું, બધા સારા છે માં, માજી બહુ ધ્યાન રાખે છે. રમેશજીએ મજાક કરતા કહ્યું, અને અર્જુન, નિધિ તને હેરાન તો નથી કરતી ને? અર્જુન હળવું હસ્યો અને નિધિ તરફ જોતા કહ્યું, નિધિ હેરાન કરવાવાળી નથી પપ્પા, બસ ક્યારેક ક્યારેક વધારે ચૂપ થઈ જાય છે. ગાયત્રીજીએ નિધિ તરફ ધ્યાનથી જોયું, હા, હું પણ જોઈ રહી છું કે આ કંઈક ઉદાસ જેવી લાગે છે. નિધિ જલ્દીથી બોલી, નહીં માં, બસ થોડો થાક છે. અર્જુને વાત બદલતા પૂછ્યું, પૂજા ક્યાં છે? અને છોકરાવાળા ક્યારે આવે છે? ગાયત્રીજીએ કહ્યું, બેટા, પૂજા પોતાના રૂમમાં છે અને એ લોકો આજે સાંજે આવી રહ્યા છે. બધી તૈયારી કરી લીધી છે. અર્જુને હળવું સ્મિત આપ્યું, પણ તેનું ધ્યાન હજુ પણ નિધિ પર હતું. સાંજ પડતા જ છોકરાવાળા પૂજાને જોવા આવી ગયા. ઘરમાં ખુશીનો માહોલ હતો. દરેક વ્યક્તિ ઉત્સાહિત અને પ્રસન્ન હતી, પણ બીજી તરફ અર્જુનની નજર સતત નિધિ પર ટકેલી હતી. તેને હંમેશા એ જ શંકા રહેતી હતી કે નિધિ હજુ પણ રોહિતને મળે છે. જ્યારે છોકરાવાળા ચાલ્યા ગયા અને બધાએ રાહતનો શ્વાસ લીધો, ત્યારે અર્જુને વિધિને કહ્યું, સારું છે, પહેલેથી જ પોતાના યારને અહીંથી ભગાડી દીધો છે ને? નિધિએ ચોંકીને તેની તરફ જોયું અને ધીમા અવાજે બોલી, અર્જુન, તમે ફરીથી એ જ વાતો કરી રહ્યા છો? રોહિત સાથે મારો કોઈ સંપર્ક નથી. તમે મારા પર આવા પાયાભીઓના આક્ષેપો કેમ લગાવો છો? અર્જુને તીખા અવાજે કહ્યું, મને બેવકૂફ ના સમજ, હું બધું જાણું છું. નિધિની આંખોમાં આંસુ આવી ગયા, પણ તેણે પોતાને સંભાળતા કહ્યું, મેં તમને પહેલાં પણ સમજાવ્યું છે, રોહિત મારા માટે માત્ર એક મિત્ર હતો અને તેનું મારા જીવનમાં કોઈ સ્થાન નથી. પ્લીઝ મારા પર વિશ્વાસ કરો. અર્જુને કોઈ જવાબ ના આપ્યો અને ગાડીની ચાવી ઉઠાવીને બહાર નીકળી ગયો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. નિધિએ ઊંડો શ્વાસ લીધો અને તેની પાછળ પાછળ ચાલી. રાતના 12 વાગી ચૂક્યા હતા જ્યારે તેઓ પોતાના ઘરે પહોંચ્યા. દરવાજો ખોલતા જ તેમણે જોયું કે સુનિતાજી તેમની રાહ જોઈ રહ્યા હતા. સુનિતાજીએ હસતા હસતા કહ્યું, આવી ગયા તમે લોકો? કેવો રહ્યો દિવસ? અર્જુને થાકેલા અવાજમાં જવાબ આપ્યો, ઠીક હતો માં, બસ થોડા થાકી ગયા છીએ. તમે અત્યાર સુધી જાગો છો? તમે જમ્યા કે નહીં? સુનિતાજીએ હસીને ઉત્તર આપ્યો, હું તો તમારા બંનેની રાહ જોતી હતી. વિચાર્યું તમે બંને આવશો ત્યારે સાથે જમીશું. અર્જુને હળવી નારાજગીથી કહ્યું, અરે માં, તમને ખબર હતી કે હું મારા સાસરે ગયો હતો? ત્યાંથી તેઓ મને જમાડ્યા વગર તો આવવા ના દે. તમે પણ કમાલ કરો છો. એટલામાં નિધિ રસોડામાં ગઈ અને મા માટે જમવાનું લઈ આવી. તેને પ્રેમથી પ્લેટ સુનિતાજી સામે રાખતા કહ્યું, માં, હવે તમે જમી લો. સુનિતાજીએ સ્નેહપૂર્વક નિધિ તરફ જોયું અને કહ્યું, તમે બંને જમી લીધું? નિધિએ માથું હલાવતા ઉત્તર આપ્યો, જી માં, અમે ત્યાં જમી લીધું હતું, હવે તમે જમી લો. સુનિતાજીએ પ્લેટ ઉઠાવી અને જમવા લાગ્યા. ત્યારે અર્જુન અને નિધિએ એકબીજા તરફ જોયું. મારે જમાડ્યા પછી અર્જુન અને નિધિ પોતાના રૂમમાં ચાલ્યા ગયા. રાતના 2 વાગ્યા હતા. સન્નાટામાં કોઈના ધીમા ડુસકા સુનિતાજીના કાને પડ્યા. પહેલાં તો લાગ્યું કે આ તેમનો ભ્રમ છે, પણ જ્યારે અવાજ ફરી આવ્યો ત્યારે તેમનું મન બેચેન થઈ ઉઠ્યું. અવાજ અર્જુન અને નિધિના રૂમમાંથી આવી રહ્યો હતો. તેમણે ધીરે ધીરે પોતાના રૂમની બહાર કદમ મૂક્યા અને બારીમાંથી અંદર જોયું. અંદરનો નજારો જોઈ તેમના રૂવાટા ધ્રુજી ઉઠી. તેમને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. નિધિ એક ખુરશી સાથે બંધાયેલી હતી. તેના કાંડા અને ઘૂંટીઓ પર દોરડા મજબૂત રીતે વીંટળાયેલા હતા. તેના ચહેરા પરથી આંસુ વહી રહ્યા હતા અને આંખોમાં ડર સાફ દેખાઈ રહ્યો હતો. દોસ્તો, હજી કહાની બાકી છે. કહાનીમાં જોડાયેલા રહેજો. હવે દોસ્તો, કહાનીમાં જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. હજી સુધી વિડીયોને મિત્રો લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી દો. અને મિત્રો, હજી સુધી તમે તમારા ભાઈની ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો દોસ્તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો. કારણ કે હવે કહાનીમાં દોસ્તો જબરજસ્ત ટ્વિસ્ટ આવશે
અંતિમ સમય સુધી અમારી સાથે જોડાયેલા રહો. હજી મિત્રો કહાની બાકી છે, છેલ્લા સુધી જોડાયેલા રહેજો. અર્જુન તેની સામે ઊભો હતો. તેની આંખોમાં એક અજીબ નિશંકતા હતી. તેને ખબર છે ને નિધિ, અર્જુનનો અવાજ ઠંડો હતો. આ ઘરમાં જે થાય છે મારી મરજીથી થાય છે. દેશમાં તું મારી વાલી પત્ની બનીશ. માને લાગશે કે હું તને બહુ પ્રેમ કરું છું અને રાત્રે તું ફક્ત મારી ગુલામ બનીને રહીશ. પ્લીઝ અર્જુન, આવું ન કરો. હું તમને પ્રેમ કરું છું. નિધિનો અવાજ ધ્રુજી રહ્યો હતો. અર્જુન તેની રાડ પકડીને તેની ઊંચી કરે છે અને હસે છે. પ્રેમ? તું શું વિચારે છે? તારી મરજી એ ચાલી શકે છે. જ્યાં સુધી હું ઈચ્છીશ ત્યાં સુધી તું આ રૂમની બહાર એક આદર્શ પત્ની બનીને જીવીશ. પરંતુ અસલી સત્ય ફક્ત આપણે બંને જાણીએ છીએ. તમે મને આવી રીતે કેદ ના કરી શકો. નિધિ રડી પડી. અર્જુનનો ચહેરો કઠોર થઈ ગયો. તેને એક જોરદાર તમાચો નિધિના ગાલ પર ઝીકી દીધો. ચૂપ. જ્યારે હું કહું ત્યારે જ બોલજે. બહાર ઊભેલા સુનીતાજીના પગ નીચેની જમીન સરકી ગઈ. તેમની આંખોમાં આંસુ આવી ગયા. આ તેમનો એ જ દીકરો હતો જેને તેમણે સંસ્કાર આપ્યા હતા, જે માની સામે પોતાની પત્નીને પ્રેમ કરવાનો દેખાવો કરતો હતો, પણ હકીકતમાં તે આવો માણસ હતો. તેમનું હૃદય દર્દથી ભરાઈ ગયું. તેઓ કેટલીક ક્ષણો સુધી ત્યાં જ ઊભા રહ્યા, પરંતુ હવે તેમના અંદરનો ડર ગુસ્સામાં બદલાઈ ચૂક્યો હતો. તેમણે પોતાના દીકરાના ઉછેરમાં કોઈ કમી નહોતી છોડી, પણ તે એક રાક્ષસ બની ચૂક્યો હતો. હવે તેમની સામે બે રસ્તા હતા. કાં તો તેઓ ચૂપચાપ પાછા જઈને આ સત્યને નજરઅંદાજ કરી દે અને પોતાના દીકરા માટે આંધળા બની રહે, અથવા તો પોતાની બહુ માટે ઊભા થઈને આ અન્યાયને રોકે. તેમણે પોતાનો નિર્ણય કરી લીધો. તેમણે ઝડપથી રૂમના દરવાજાને ધક્કો માર્યો અને અંદર જતા રહ્યા. અર્જુન અને નિધિ બંને ચોંકી ગયા. માં? અર્જુને ગભરાઈને કહ્યું. સુનીતાજીની આંખો ગુસ્સા અને દર્દ બંને હતા. તેમણે સીધા જઈને નિધિના દોરડા ખોલ્યા અને તેને ગળે લગાવી લીધી. નિધિ ડૂસકા ભરતી તેમની છાતીએ વળગી ગઈ. પછી તેમણે અર્જુન તરફ જોયું. તેમનો અવાજ ધ્રુજી રહ્યો હતો, પણ તેમાં મક્કમતા હતી. મેં તને માણસ બનાવ્યો હતો, પણ તું તો રાક્ષસ નીકળ્યો. જે સ્ત્રીએ પોતાનું સર્વસ્વ છોડીને તારા પર ભરોસો કર્યો, તને પોતાનો પતિ માન્યો, તું તેની સાથે આ બધું કરી રહ્યો છે. માં, તમે સમજી નથી રહ્યા. આ મારો અને નિધિનો અંગત મામલો છે. અર્જુને તડપીને કહ્યું. ચૂપ રહે. સુનીતાજીએ પોતાના દીકરા અર્જુનને પહેલીવાર એક જોરદાર થપ્પડ મારી દીધી. અર્જુન હક્કાબક્કા રહી ગયો. હવે હું ચૂપ નહીં રહું. હું મારી વહુને આ નરકમાં નહીં રહેવા દઉં. સવાર થતાં જ સૌથી પહેલાં નિધિએ તેના પિયર મોકલીશ. માં, તમે એવું ના કરી શકો. અર્જુન ચિલ્લાયો. હું કરીશ અર્જુન, કારણ કે હવે મારી આંખો ખુલી ગઈ છે. હવે હું માં કરતાં પહેલાં એક સ્ત્રી છું. સવાર થતાં જ સુનીતાજીએ ઊંડો શ્વાસ લેતા કહ્યું. નિધિ, હવે તારું અહીંથી જવું જ ઠીક રહેશે, કારણ કે શંકાનો કોઈ ઈલાજ નથી હોતો, અને હું નથી ઈચ્છતી કે અર્જુન તને વધુ તકલીફ આપે. પરંતુ એક વાત સમજાતી નથી. તે આ બધું અત્યાર સુધી કેમ સહન કર્યું? મને પહેલાં કેમ ન જણાવ્યું? નિધિની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. તેણે ધીમા અવાજે ઉત્તર આપ્યો. માં, મેં વિચાર્યું હતું કે સમયની સાથે અર્જુનની શંકા દૂર થઈ જશે અને તે ફરી પહેલાં જેવો બની જશે. હું તમને દુઃખી કરવા નહોતી માંગતી, એટલે કશું ના કહ્યું. સુનીતાજીએ નિધિના આંસુ લૂછતા કહ્યું. બેટા, સંબંધોમાં સંવાદ અને વિશ્વાસ સૌથી મહત્વનો હોય છે. જો આપણે આપણું દર્દ વેચીશું નહીં તો ઉકેલ કેવી રીતે મળશે? મને અફસોસ છે કે હું તારી તકલીફ પહેલાં ન સમજી શકી. નિધિએ સુનીતાજીનો હાથ પકડતા કહ્યું. માં, તમે હંમેશા મારા માટે માં જેવા રહ્યા છો. હું તમારા આ નિર્ણયનું સન્માન કરું છું. સુનીતાજીએ તેને ગળે લગાવતા કહ્યું. બેટા, આ ઘર હંમેશા તારું છે. જ્યારે પણ તમે લાગે તું પાછી આવી શકે છે. હું તારી સાથે છું. નિધિએ પોતાના સામાનની તૈયારી કરી અને પોતાના પિયર જવા માટે તૈયાર થઈ ગઈ. જતી વખતે તેણે સુનીતાજીને કહ્યું. માં, હું આશા રાખું છું કે આ અંતર અમારા સંબંધોમાં સુધારો લાવશે. મહેરબાની કરીને પોતાનું ધ્યાન રાખજો. સુનીતાજીએ સ્મિત સાથે કહ્યું. તું પણ તારું ધ્યાન રાખજે બેટા, અને યાદ રાખજે, આ ઘર તારું છે, હંમેશા રહેશે. નિધિએ વિદાય લીધી અને પોતાના પિયર ચાલી ગઈ, દિલમાં આશા અને આંખોમાં આંસુ લઈને. બીજી તરફ અર્જુન તેને જતો જોઈ રહ્યો હતો, કારણ કે અર્જુનનું પોતાની મા સામે કંઈ જ ન ચાલ્યું. નિધિના પિયર ગયા પછી અર્જુનના મનમાં એક અજીબ ખાલીપો આવી ગયો, અને મનની બેચેની તેને અવારનવાર ઘેરી લેતી હતી. ઘણી રોનક જાણે ક્યાંક ખોવાઈ ગઈ હતી. સુનીતાજીએ અર્જુનને સમજાવવાની ખૂબ કોશિશ કરી, પણ તે બધું સાંભળ્યા પછી પણ અવારનવાર ચૂપ રહેતો. નિધિએ પિયર ગયા હવે 6 મહિના થઈ ચૂક્યા હતા. અર્જુન પોતાના કામમાં વ્યસ્ત રહેવાની કોશિશ કરવા લાગ્યો. એક દિવસ તે મેટ્રોથી ગુડગાંવ જઈ રહ્યો હતો. ભીડભાડવાળી મેટ્રોમાં તેની નજર અચાનક એક જાણીતા ચહેરા પર પડી. તેને ધ્યાનથી જોયું તો જાણવા મળ્યું કે તે એ જ રોહિત હતો જેની તસવીર તેણે નિધિ સાથે જોઈ હતી, અને જેના કારણે તેમની વચ્ચે અંતર વધ્યું હતું. રોહિતની સાથે તેની પત્ની અને 2 વર્ષની દીકરી પણ હતી. અર્જુનનું દિલ ઝડપથી ધડકવા લાગ્યું. તેણે વિચાર્યું, શું આ એ જ રોહિત છે કે મારી આંખોનો દગો? તેણે પોતાને સંયમિત કર્યું અને રોહિત પાસે જઈને બોલ્યો. માફ કરજો, શું તમે રોહિત છો? રોહિતે હસતા ઉત્તર આપ્યો. જી હા, હું રોહિત છું, પણ ક્ષમા કરશો, હું તમને ઓળખી નથી રહ્યો. અર્જુને પોતાનો પરિચય આપ્યો. હું અર્જુન છું, નિધિનો પતિ. રોહિતનો ચહેરો આશ્ચર્યથી ભરાઈ ગયો. તે બોલ્યો. અરે, નિધિના લગ્ન થઈ ગયા? મને તો ખબર જ ના પડી. અમે કોલેજના સારા મિત્રો હતા, પણ પછી સંપર્ક તૂટી ગયો. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અર્જુને ચોંકતા પૂછ્યું. શું તમે લોકો ફક્ત મિત્રો જ હતા? રોહિતે માથું હલાવતા કહ્યું. હા, બિલકુલ. નિધિ મારી સારી મિત્ર હતી, પણ પછી હું નોકરીના સિલસિલામાં બીજા શહેરમાં જતો રહ્યો અને અમારો સંપર્ક સમાપ્ત થઈ ગયો.
અર્જુનના મનમાં પસ્તાવાની લહેર દોડી ગઈ. તેને વિચાર્યું, મેં વગર વિચારે નિધિ પર શંકા કરીને અમારા સંબંધને નુકસાન પહોંચાડ્યું. રાજીવે ચોક સ્ટેશન આવવાનું હતું. રોહિતે સ્મિત સાથે કહ્યું, તમને મળીને બહુ ખુશી થઈ અર્જુન. આ કહીને તે પોતાની પત્ની અને દીકરી સાથે મેટ્રોમાંથી ઉતરી ગયો. અર્જુન તેને જતો જોતો રહ્યો અને તેના મનમાં ભૂતકાળની વાતો કરવા લાગી. રોહિત સાથે મેટ્રોમાં મુલાકાત પછી અર્જુને ઘરે પહોંચીને પોતાની માં સુનીતાજીને બધી સચ્ચાઈ જણાવી. અર્જુને કહ્યું, માં, મેં નિધિ પર શંકા કરીને બહુ મોટી ભૂલ કરી છે. જો રોહિત ના મળે હોત તો મને મારી ભૂલનો ક્યારેય અહેસાસ ન થયો હોત. સુનીતાજી ઊંડો શ્વાસ લેતા બોલ્યા, બેટા, માણસથી ભૂલ થઈ શકે છે પણ તેને સુધારવાની મહત્વની છે. તારે નિધિ અને તેના પરિવારની માફી માંગવી જોઈએ. અર્જુને સહમતિમાં માથું હલાવ્યું. બીજા દિવસે અર્જુન અને સુનીતાજી બંને નિધિના પિયર પહોંચ્યા. અર્જુને વિનમ્રતાથી કહ્યું, માં, પપ્પા, મારે તમારી અને નિધિ સાથે વાત કરવી છે. નિધિના પિતાએ ગંભીરતાથી કહ્યું, અંદર આવો, બેસીને વાત કરીએ. બધા અંદર જઈને બેઠક ખંડમાં બેઠા. અર્જુને પોતાની ભૂલ સ્વીકારતા કહ્યું, મેં નિધિ પર શંકા કરીને બહુ મોટી ભૂલ કરી છે, મને માફ કરી દો. નિધિને માતાને કહ્યું, સૌથી મોટી વાત એ છે કે તને તારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે. સુનીતાજીએ નિધિને કહ્યું, બેટા, ચાલ આપણા ઘરે પાછી ચાલ, તારા વગર અમારું ઘર અધૂરું છે. અર્જુને પણ આંસુ ભરેલી આંખોએ માફી માંગી. નિધિ, મને માફ કરી દે. મેં તને વગર કારણે તકલીફ આપી, હવે એવું ક્યારેય નહીં થાય. નિધિ જે આ દિવસની રાહ જોઈ રહી હતી, તેને અર્જુનને માફ કરી દીધો. પછી પોતાની સાસુના પગે લાગી અને પોતાના સાસરે પાછી ફરી, જ્યાં તેને અને અર્જુને પોતાના સંબંધને નવા છેડેથી શરૂ કરવાનો સંકલ્પ લીધો. મિત્રો, શંકા એક એવી લાગણી છે જેનો કોઈ ઈલાજ નથી. તે સંબંધોના પાયાને નબળો કરી શકે છે અને પરિવારોને બરબાદ કરી શકે છે. અર્જુન અને નિધિની વાર્તામાં અર્જુનના મનમાં ઊભી થયેલી શંકાએ તેમના સંબંધમાં તિરાડ પાડી દીધી. જોકે સદભાગ્યે સત્ય સમયસર બહાર આવ્યું. જેથી અર્જુને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેને પોતાના વર્તનમાં સુધારો કર્યો. આ ઘટના આપણને શીખવે છે કે શંકાને ફૂલવા ફાલવા દેતા પહેલા જ સંવાદ અને વિશ્વાસના માધ્યમથી સમાપ્ત કરી દેવી જોઈએ. આથી સંબંધોમાં મધુરતા જળવાઈ રહે. જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. મળીએ આવી જ એક બીજી રસપ્રદ વાર્તા સાથે. ધન્યવાદ. અને કોમેન્ટમાં દોસ્તો તમારે જય શ્રી કૃષ્ણ લખવું જ પડશે દોસ્તો. જલ્દીથી તમારા ભાઈ માટે જય શ્રી કૃષ્ણ લખી દો. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. ખૂબ ખૂબ ધન્યવાદ. દિલથી આભાર.